નમસ્કાર મિત્રો, આમ આદમી પાર્ટીનો સૌથી મોટો ધડાકો, આમ આદમી પાર્ટીની સૌથી મોટી જાહેરાત આવનારી 20 તારીખ છે. એ 20 તારીખના રોજ સૌથી મોટી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 20 તારીખે રેલી પણ નીકળશે, જેમાં 1 લાખ લોકોનો સમાવેશ થશે એવી જાહેરાત કરવામાં આવી છે. અને સાથે જ 51,000 હસ્તાક્ષરો સાથે આવેદનપત્ર પણ આપવામાં આવશે. ચેતર વસાવા માટે અવાજ બુલંદ કરવાનો આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી છે ચેતર વસાવા મુદ્દે લડી લેવાના મૂડમાં છે, મેદાને ઉતરી આવ્યું છે. અને ચેતર વસાવા છે એમના આદિવાસી સમાજનું સમર્થન સાથે જ ડેડિયાપાડામાં આખી રેલી છે એનો પ્રોગ્રામ છે એ રચવામાં આવી રહ્યો છે. અને ડેડિયાપાડામાં જ આ આખી છે રેલી સભા અને સાથે જ આ જે આવેદનપત્ર આપવાનું જે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અને સાથે જ આમ આદમી પાર્ટી છે એમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આવનારા સમયમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે અને ડેડિયાપાડા નર્મદા આદિવાસી ટ્રાઇબલ બેલ્ટ એક એવો વિસ્તાર છે જેમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત છે. આમ આદમી પાર્ટી એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી છે એને માગ પણ મારી છે. અને સાથે જ ત્યાંથી એનું પણ જોવા જઈએ તો ચેતર વસાવાનું કારણ એ જ છે કે એ ટ્રાઇબલ એરિયા છે, એ જે વિસ્તાર છે એમાં ચેતર વસાવાના કારણે આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડે છે. જો આવનારા સમયમાં ચેતર વસાવા એ વિસ્તારમાં નહીં હોય કે આવનારા સમયમાં ચેતર વસાવા એ વિસ્તારમાંથી નહીં લડે તો પછી આમ આદમી પાર્ટીને ડેન્ટ પડે એવી શક્યતાઓ છે. અને આમ આદમી પાર્ટી પૂરો પ્રયત્ન એનો કરી રહી છે. અનેક જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે ચેતર વસાવાને સજા સંભળાવવામાં આવી હતી. અલગ અલગ જિલ્લાઓમાં રેલીનું પણ આયોજન થયું, રેલીઓ નીકળી પણ ખરા. અને હવે ફરી એકવાર 20 તારીખના રોજ સોમવારના રોજ ડેડિયાપાડામાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે જ 51,000 હસ્તાક્ષરો સાથે આવેદનપત્ર આપવાની પણ વાત કરવામાં આવી રહી છે. 2 પોસ્ટર વાયરલ થયા છે અને એના કારણે આ જે ઘટના છે એને વેગ પકડ્યો છે. અને ફરી એકવાર હવે આ સમગ્ર બાબતે આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીના લોકો મેદાને આવે છે. આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે એ કોમેન્ટ ચોક્કસથી કરજો. વિડીયોને લઈ તમારું શું માનવું છે એ કમેન્ટ કરજો. આવનારી 20 તારીખે શું બદલાવ આવી શકે છે, આવનારી 20 તારીખ શું ઇફેક્ટ ચેતર વસાવાના કેસમાં રાખી શકે છે એને લઈ તમારું શું માનવું છે એ કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું ત્યાં સુધી ગુજરાત તરફ જોતા રહો.